શિવે દીવાને કહ્યું કે જો વાટ સંપૂર્ણપણે બળી જાય અથવા બચી જાય તો તેનો શું અર્થ થાય છે? જ્યારે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અથવા બચી જાય છે ત્યારે તે શું સૂચવે છે? નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છીએ જે તમારા પૂજા ઘર, મંદિર અને ઉપવાસ અને વિશેષ પ્રસંગો પર દીવો પ્રગટાવવા સાથે સંબંધિત છે. અન્ય ધાર્મિક વિધિઓ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે તમારા જીવનમાં શું સંકેત આપે છે? અને દીવાની વાટ પર ફૂલનો અર્થ શું છે? શું તમે જાણો છો કે પહેલાથી જ સળગેલા દીવામાં દીવો પ્રગટાવવાથી તમારી સમસ્યાઓ થઈ શકે છે કે નહીં અને તે જ દીવાનો ઉપયોગ કેટલા વર્ષ સુધી થાય છે? શુભ હોય કે અશુભ, આજે અમે આ બધા રહસ્યોને ઉજાગર કરીશું અને જાણીશું કે કેવી રીતે એક દીવો તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે અથવા વધારી શકે છે. જો તમે આ માહિતીપ્રદ માહિતી માટે અંત સુધી અમારી સાથે રહેશો તો મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે કરી શકો છો તેનો ઉપયોગ તમારા પૂજા રૂમમાં કરો. જો તમે મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરો છો તો તમે ચોક્કસપણે તેનું પરિણામ જોશો અને બાકીનો ભાગ પાછો ફરવાથી પણ અલગ-અલગ સંકેતો મળે છે, જે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. અમારી યુટ્યુબ પર આપનું સ્વાગત છે. શ્રી શિવાય ચેનલમાં આ બધી બાબતો જાણવા માટે આ વિડિયોના અંત સુધી અમારી સાથે રહો અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જ્યારે તમે આવનારા નવા વિડિયોની સૂચના તમારા સુધી પહોંચી શકો છો. જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે અને ક્યારેક એવું બને છે કે આપણે પૂજા કર્યા પછી ભગવાનની સામે દીવો સળગતા છોડી દઈએ છીએ, પરંતુ થોડા સમય પછી તે દીવો ઓલવાઈ જાય છે અને તેમાં નારંગીની વાટ અને ઘી રહે છે. આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બને છે. પછી તેમના જુદા જુદા નકારાત્મક અને સકારાત્મક પરિણામ આવે તો સૌપ્રથમ જાણીએ કે જો આપણા દીપકમાં ફૂલ ઉગે છે તો તેનો અર્થ એ છે કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકાર્યું છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે. તે વાટમાં બનાવેલા આ ફૂલ દ્વારા સૂચવે છે કે જો દૈવી શક્તિઓ તમારા ઘરમાં હાજર હોય અને તમારી સાથે તેઓ ભગવાનની પૂજાનું ધ્યાન રાખે છે તો તમારા દીવાની વાટ તેમાં એક કરતાં વધુ ફૂલ બને છે અને ક્યારેક એકસાથે કોઈપણ દેવતાનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે. તેથી જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું છે તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો. મિત્રો, જો તમે પહેલાથી જ દીવા પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો જાણો છો, જો તમે તમારા પોતાના શબ્દોને તેમાં રાખીને દીવો પ્રગટાવો છો તો જો તમે પહેલાથી જ પ્રગટેલી વાટને દીવોમાં રાખો છો અને તમે તમારા પોતાના શબ્દોને તેમાં રાખીને તેને બાળો છો, આમ કરવાથી ભગવાન તમને ખુશ થવાને બદલે ગુસ્સે થશે. તમને આના ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે. સમય જતાં એ સાબિત થાય છે કે દીવામાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો ત્યારે તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય છે. તેથી તમે દરરોજ દીવો સાફ કરો અને પછી જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે દીવો સાફ કરો છો અને વાટને વારંવાર પ્રગટાવો છો તો તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે. તમારો દીવો જો તમે 10 વર્ષ કે 20 વર્ષ સુધી સતત આ દીવો પ્રગટાવશો તો તેનાથી તમારો દીવો સંપૂર્ણ બની જશે અને તમે તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોઈ શકશો. જો તમારા ઘરમાં કોઈ બીમાર છે અથવા જેનો તાવ ઉતરતો નથી તો આ દીવાને થોડા સમય માટે એક વાસણમાં રાખો અને હવે આ પાણીને પીવડાવો. 10 થી 15 મિનિટમાં જ તેનો તાવ ઉતરી જશે. સમય, જો તમારા ઘરમાં કોઈ ખરાબ હોય અથવા તમારો વ્યવસાય સારો ન ચાલી રહ્યો હોય તો આ દીવાને તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં મૂકી દો અને બીજા દિવસે આખી રાત છોડી દો. સવારે તમારા ઘર અને દુકાનમાં પાણીનો છંટકાવ કરો, કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુનો સતત ઉપયોગ કરીએ છીએ તો તે વસ્તુ શુદ્ધ થાય છે. ભગવાનની ઉર્જા વસ્તુમાં સમાઈ જાય છે. તેથી તમારા મંદિરનું
દીવો બદલવાની ભૂલ ક્યારેય ન કરો મિત્રો. જો તમારા મંદિરનો દીવો તૂટી જાય કે બગડે કે તૂટી જાય તો જ તમે દીવો બદલી શકો છો. હજુ પણ તેને બદલો, દીવાને ફેંકી ન દો, પરંતુ તેને તમારા ઘરમાં સુરક્ષિત રાખો, કારણ કે તે ભગવાનની સકારાત્મક ઉર્જાનો ભંડાર છે. હવે અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારો દીવો સંપૂર્ણ રીતે બળતો નથી અને દીવામાં ગેસ બચ્યો છે તો તેનું શું છે પરિણામ. જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરી રહ્યા હોવ અને પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો પૂરેપૂરો બળી ન જાય અથવા તેમાં ઘી બચ્યું હોય તો તેના કારણે તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી જાય છે અને આ રોગ ક્યારે આગળ વધી શકતો નથી. જો તમે તેને છોડશો નહીં, જ્યારે પણ તમે કોઈ વૃક્ષ વાવો છો અથવા જો તમે મંદિરની નજીક કોઈ પણ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારા ઘરના દીવાની વાટ જેલથી ભરેલી ન હોવી જોઈએ અને તેમાં ઘી પણ બાકી ન રાખવું જોઈએ, કારણ કે તે તમારા માટે ખૂબ જ સારી અસર કરશે. સારું સ્વાસ્થ્ય. જો પૂજા દરમિયાન દીવો ન પ્રગટે અને વારંવાર બુઝાઈ જાય તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જા રહે છે અને આ તમારી પૂજામાં અડચણો ઊભી કરવાનું કામ કરે છે. મિત્રો, જો આપણા ઘરમાં કોઈ અશુભ શક્તિ હોય અથવા એવી કોઈ ઉર્જા હોય જે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા ઈચ્છતી નથી તો તમારી પૂજા સફળ નહીં થાય, કારણ કે મિત્રો, વાતાવરણમાં એક જ પ્રકારની ઉર્જા હોઈ શકે છે, કાં તો સકારાત્મક હોય કે નકારાત્મક, અને આનાથી શક્તિઓ દૂર થઈ જશે. આ શક્તિઓ ઈચ્છે છે કે તમારી પૂજામાં વિઘ્ન આવે. તેમના પ્રભાવથી આપણો દીવો વારંવાર બુઝાઈ જાય અથવા દીવાની વાટ સંપૂર્ણ ન બળી જાય. ત્યારે તમારે સાચા મનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. દીવો પ્રગટાવો, ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા છે તે તમારાથી દૂર રહે અને આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગા જળથી ગોળ ગોળ બનાવીને દીવો મૂકો. વર્તુળ રાખો, કારણ કે મિત્રો, ગંગા જળ તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગા જળને મહાદેવનું વરદાન પણ પ્રાપ્ત થયું છે. તેથી ગંગા જળ ક્યારેય બગડતું નથી અને જો તમે ગંગા જળનો ઉપયોગ કરો છો તો તે દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે. તમે દીવાને ગોળાકાર વર્તુળમાં રાખો તો તે તમારી પૂજામાં કોઈ શક્તિને વધવા દેશે નહીં અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં અને તમે કોઈ પણ અવરોધ વિના તમારી પૂજા કરી શકશો અને દૈવી શક્તિઓ પણ કરશે તમારા જીવનમાં તેમના આશીર્વાદ અને આશીર્વાદ લાવો. મિત્રો, આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આ વિડિયો કોઈ પણ પ્રકારની દવા નથી. બીજા સમાન વિડિયો સાથે મળીશું. આભાર.